નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નજીક આવેલ પીપલેજ ગામમાં નવીન આંગણવાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર નજીક આવેલ પીપલેજ ગામમાં નવીન આંગણવાડીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં આ આંગણવાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે. સમયસર છોટાઉદેપુરની ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે સાંજનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આંગણવાડીમાં મૂકેલ બાળકોના રમકડામાં પણ આગની લપેટમાં આવી ગયા હતા. આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને મુખ્ય તાત્કાલિક સેવા વિભાગની અંદર સાંજના 6 કલાકે મુખ્ય કંટ્રોલમાં એક વર્દી મળતા કે છોટાઉદેપુર ખાતે મોટી પીપલેજ ગામની નવીન આંગણવાડીમાં આગ લાગેલ છે એવો કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને જે આગ લાગેલ હોય, જે આગ વધુ લાગે એ પહેલાં ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂ કરી આગળ જતાં મોટું નુકસાન અટકાવેલ છે. સ્થળ પર જોતાં બાળકોના રમકડા તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં આગ ફેલાઈ હતી. આગ શોર્ટ સર્કિટથી લાગેલ હતી અને આગ હજુ વધારે ફેલાવા તરફ જઈ રહી હતી. તો ફાયર ટીમ અમે ઘટના સ્થળ પર પહોંચી અંદર જે રસોડા વિભાગ હોય એ વિભાગમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢી અને આગને વધુ પસરે પહેલાં ફેલાવતા અટકાવી દીધેલ છે અને મોટી જાનહાનિ થતાં અટકાવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.